આપણે નીટના છેલ્લા લેક્ચરની અંદર આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજન એનો તફાવત જોયો. એના અલગ અલગ લાક્ષણિકતાઓ જોઈ કે ભાઈ આયનીય સંયોજનો કેવા ગુણધર્મ ધરાવે અને સહસંયોજક સંયોજન કેવા ગુણધર્મ ધરાવે. તો એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. તો આયનીય બંધ જે છે એ કેવી રીતે બને છે એ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે સમજ્યા. હવે અહીંયા આપણે એ સમજીશું કે આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ એટલે કે સહસંયોજકનું લક્ષણ પણ હોઈ શકે છે. આપને ખબર છે કે આયનીય બંધ 100% આયનીય બંધ હોતો નથી, એવી રીતે સહસંયોજક બંધ પણ 100% સહસંયોજક નથી હોતો. તો આના ઉપર પ્રકાશ પાડનાર હતા ફઝાનનો નિયમ. આપ સૌ જાણો છો ફઝાનનો નિયમ શું કહે છે કે ભાઈ આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ જે છે એ કેવી રીતે આવે છે. તો આપણે સમજીએ અને પછી ડિટેલમાં એની ચર્ચા કરીએ ઉદાહરણ સાથે. તો જ્યારે કોઈ ધન આયન એનું જો કદ નાનું હોય અને એની જોડે કોઈ ઋણ આયન જેનું કદ મોટું હોય, જ્યારે કોઈ ધન આયનની જોડે કોઈ ઋણ આયન જે મોટું કદ ધરાવે એ નજીક આવે, આ એનું ઇલેક્ટ્રોન વાદળ છે, અથવા તો આપણે એને ઘનતા તરીકે ઓળખીએ છીએ. તો આ જેવા નજીક આવશે એટલે શું કરશે, આ જે ધન આયન છે જેનું કદ નાનું છે, એટલે કે બહુ સીધી વસ્તુ છે. કદ નાનોનો મતલબ એવો થયો કે કેન્દ્ર જે છે ને એ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે, બરાબર. એટલે કે સપાટીથી વાત કરીએ અહીંયાથી તો કેન્દ્ર અહીંયા કેવું દૂર છે, આ સપાટીથી કેટલું દૂર છે, એવું અહીંયા નજીક છે કેન્દ્ર. ધન આયનનું કદ નાનું એટલે કે કેન્દ્ર નજીક છે. હવે એના લીધે શું થાય, તો આ જે ઋણ આયન છે ને એ ઋણ આયનમાં વિકૃતિ પેદા થાય. એટલે કે જે ઋણ આયન છે એની જે ઇલેક્ટ્રોન ઘનતા છે અથવા તો ઇલેક્ટ્રોન વાદળ છે એમાં વિકૃતિ પેદા થાય. વિકૃતિ કેવી રીતે પેદા થાય, હવે ધન આયન નાનો છે, આ ઇલેક્ટ્રોન ઘનતા વાદળ બહુ મોટું છે એટલે આને આકર્ષાશે ને. આ બધાને એવું છે ભાઈ ચલો જોડે આપણા વિજાતીય ભાઈ કોઈ આયા છે, ચલો બધા. એટલે શું કરશે, એ વાદળ આવી રીતે એને કવર કરવા જાય છે. આ બધું વાદળ છે ને એક બાજુ આવવા જાય છે એને. હવે પ્રશ્ન શું થાય, જેવું વાદળ એને કવર કરવા જાય છે, કારણ કે ધન છે ને એટલે ખેંચે છે ને, ખેંચે છે એટલે બધી બાજુ ખેંચે. કદ નાનું છે એટલે આનું કદ ઘણું મોટું છે, એટલે આ ભાઈ ને આ ભાઈ એટલે કે આ બે કેન્દ્રો વચ્ચે જેવા બે કેન્દ્ર નજીક આવશે એટલે પાછું અહીંયા શું થશે, અપાકર્ષણ થશે. કારણ કે આ વાદળ આમ ખેંચે એટલે પેલાને અંદર લઈ જાય, એટલે પાછું આ બે કેન્દ્ર વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. એક બાજુ ઋણ આયનની ઇલેક્ટ્રોન ઘનતાની વિકૃતિ થાય, એક બાજુ બે કેન્દ્ર વચ્ચે એટલે કે ઇલેક્ટ્રોન એક બાજુ પેલાને આકર્ષણ કરવા જાય તો સામેનો બાપ નડે. હા, આ ભાઈ અહીંયા જાય છે એને મળવા માટે, બાપ રોકે છે, ભાઈ નજીક આવે છે, ઉભો રહે. એટલે બે ક્રિયા થઈ, એકને મળવું છે, એકને રોકવું છે. તો આ બંને સંયુક્ત ક્રિયા જે છે આને અને આ સંયુક્ત રીતે જે ઘટના બને છે ને એને કહેવાય ધ્રુવીભવન. યાદ રાખજો. અને આ જે ઘનતાની વિકૃતિ છે એને એવું કહેવાય ધ્રુવીભૂત થાય છે.
સમજો ફરી. નાનું કદ ધન આયન, ઋણ આયનનું કદ મોટું, તો આ વાદળ આની સાથે ખેંચાય છે, કેન્દ્ર નજીક જાય છે, ફરી પાછું બે કેન્દ્ર ભેગા થાય, અપાકર્ષણ થાય, એક બાજુ અપાકર્ષણ, એક બાજુ ધ્રુવીભૂત. આ વાદળ અન્ય આ જે સરસ સમમિતિમાં ગોઠવેલું છે ને, આ ઇલેક્ટ્રોન વાદળ કેવું ગોઠવેલું હતું? સમમિતિ રીતે ગોઠવેલું હતું. એની જગ્યાએ અહીંયા વિકૃતિ થાય છે, સિમેટ્રિકલની જગ્યાએ બરોબર વિકૃતિ પેદા થાય છે, એને કહેવાય ધ્રુવીભૂત થયું કહેવાય. અને આ બંને ઘટનાને સંયુક્ત રીતે કહેવાય ધ્રુવીભવન. અને આપણે જે જોઈએ છે કે ફ્રેઝરનો નિયમ શું કહે છે, તો જેમ ધ્રુવીભવન વધુ તેમ આયન્ય નહીં પણ સહસંયોજક લક્ષણ વધુ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જે સાર છે આખો અત્યારે જે ટોપિક લઈ રહ્યા છીએ આ ટોપિક છે કે જેમ ધ્રુવીભવન ક્ષમતા વધારે તેમ તે સહસંયોજક તેમાં લક્ષણ વધારે. કોનામાં? આયન્ય બંધની વાત કરીએ છીએ. ધન ને ઋણ આયન છે, બરોબર ને? આ ધન આયન છે, આ ઋણ આયન છે. તો ધન આયન અને ઋણ આયન તો આયન્ય બંધ થયો. એટલે આયન્ય બંધમાં જ્યારે આવું બને, હા બંને સરખા કદના હોય ત્યારે નથી થવાનું, રાઈટ? અથવા આ કદ નાનું હોય ને આ કદ મોટું હોય ત્યારે પણ નહીં, પરંતુ તે કદ બહુ ઓછું લક્ષણ હોય. પણ વધારે વિકૃતિ ક્યારે? આનું કદ નાનું આનું કદ મોટું હોય ત્યારે જે ધ્રુવીભૂત થાય છે વાદળ અને અપાકર્ષણ થાય, ધ્રુવીભવન થાય. અને જેમ ધ્રુવીભવનનું લક્ષણ વધારે તેમ સહસંયોજક બંધનું લક્ષણ વધારે. આયન્ય કરતા કયો બંધ બને છે? સહસંયોજકમાં લક્ષણો એમાં વધારે જોવા મળે છે. હવે સહસંયોજકના લક્ષણો વધારે હોય તો એની કઈ લાક્ષણિકતાઓ છે એ આપણે હવે ઉદાહરણ સાથે સમજીએ. જો બહુ જ અગત્યના એમસીક્યુ પૂછાય છે, એની ચર્ચા કરીએ આપણે આગળ. હવે પહેલું જે મુદ્દો છે, આયન્ય બંધમાં સહસંયોજક ગુણધર્મ અથવા તો એનું લક્ષણ કેટલું છે. તો સહસંયોજક લક્ષણ જે છે પ્રપોર્શનલ ઋણ આયનની ધ્રુવીયતા. એટલે કે ઋણ આયન જે છે એમાં જેટલી ધ્રુવીભવન ક્ષમતા પેદા થાય અથવા ધ્રુવીભૂત થાય, જેટલું વાદળ વધારે વિકૃત થાય, હા વાદળની વિકૃતિ જેટલી વધારે ને તેટલું તેમાં સહસંયોજક લક્ષણ વધારે. કોનામાં? આયન્ય બંધમાં. એનો મતલબ એવો થયો કે ભાઈ આ ઋણ આયનની ધ્રુવીયતા ક્યારે વધારે? તો આપણે વારાફરતી લઈએ. ધન આયનના કદ ઉપર આધારિત રાખે. ધન આયનનું કદ જેટલું નાનું, હા એટલી ધ્રુવીયતા વધારે, રાઈટ? અને જેટલી ધ્રુવીયતા વધારે એટલું સહસંયોજક લક્ષણ વધારે. એનો મતલબ ડાયરેક્ટ લખીએ તો સહસંયોજક લક્ષણ પ્રપોર્શનલ 1/ધન આયનનું કદ. આ ધન આયન એટલે બીજા આપણે કયું નામ આપીએ છીએ? કેટાયન. યાદ રાખજો, ધન આયનનું બીજું નામ શું છે? કેટાયન. એટલે કે કેટાયન. તો સહસંયોજક લક્ષણ ધન આયનના કદથી વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે બહુ સિમ્પલ, વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે ધન આયનનું કદ જેટલું મોટું સહસંયોજક લક્ષણ એટલું ઓછું, ધન આયનનું કદ જેટલું નાનું સહસંયોજક લક્ષણ એટલું મોટું. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એક ઘટે બીજું વધે, બીજું વધે બીજું ઘટે. તો બે ઉદાહરણ લઈ લઈએ આપણે. હું એક એક ઉદાહરણ આપું છું. તમારે જે એમસીક્યુ પેમ્પલેટની અંદર બીજા ઘણા બધા ઉદાહરણો હશે, ગમે તે આવર્તના હશે, ગમે તે સમૂહના હશે, ઉલટા ક્રમમાં હશે, છઠ્ઠા ક્રમમાં હશે, બરોબર? તો તમારે ખાલી મેઇન કોન્સેપ્ટ ક્લિયર કરી દો, પછી તમને આ પ્રશ્ન ગમે ત્યારે પૂછાશે તો આવડશે, રાઈટ? ચલો આવર્તમાં આપણે આમ જોઈએ છે ને, આવર્તમાં ચલો NaMgAlSi. હવે આમ તમે જોવા જાઓ તો આપણે શીખ્યા હતા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થાય? આવર્તમાં યાદ કરો, ડાબીથી જમણી તરફ જતા કદ વધે કે ઘટે? તો શીખ્યા હતા ને કે સંકોચાય એટલે કદ શું થાય? ઘટે. એટલે ડાબીથી જમણી તરફ જતા કદ શું થશે? ઘટશે. એટલે કદ ઘટે. એનો મતલબ સોડિયમ કરતા Mg નું કદ કેવું? ઓછું. Mg કરતા Al નું કદ નાનું, Al કરતા Si નું કદ નાનું. આ બધાને હમણાં નથી જો, આપણે ખાલી ધન આયનની વાત કરી છે, ધન આયન, રાઈટ? તો આમ જેમ જઈશું તેમ શું થશે? તો બહુ સીધી વસ્તુ, ધન આયનનું કદ શું થાય? ઘટે. ક્લિયર? ડાબીથી જમણી તરફ જઈએ તો ધન આયનનું કદ શું થાય? ઘટે. સહસંયોજક ગુણધર્મ, હવે ભાઈ આ કદ ઘટે તો આ વધે, વિરુદ્ધ
વ્યસ્ત પ્રમાણમાં, તો સહસંયોજક ગુણધર્મ શું થવાનો? વધશે. યાદ રાખજો આમ, બરાબર? એટલે આમ જો એમ વધે તો આ એનો ગુણધર્મ શું થવાનો? ભાઈ આ વધે તો આ તો એનો દુશ્મન છે, એકબીજાની વિરુદ્ધ છે, એટલે ઘટે. હવે આ મેઇન વસ્તુ છે. હવે તમે એ ખ્યાલ આવી ગયો કે કોઈ પણ આવા સંયોજનમાં સહસંયોજકના આયનીય ગુણધર્મમાં વલણ વધે કે ઘટે ખબર પડે ને. તો યાદ કરો લાક્ષણિકતામાં સહસંયોજક બંધના સહસંયોજક જે સંયોજન હતા એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય? યાદ છે ને આપણે? નીચા હોય. અને જ્યારે આયનીય બંધ જેટલું વધારે પ્રબળ એટલું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચું હોય. તો અહીંયા હવે શું થયું? આયનીય ગુણધર્મ ઘટ્યો, સહસંયોજક ગુણધર્મ વધ્યો. તો જેમ સહસંયોજક ગુણધર્મ વધે તેમ એ લોકોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય. એટલે કે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ પણ શું થાય? ઘટે. જો આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ તમે આ બાજુ જશો ને તેમ ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ શું થશે? ઘટશે. એટલે તમારે આ ક્રમ આમાંથી જે પણ પૂછે, તમને એવું પૂછે કે ધન આયનના કદનો ક્રમ, તો સમજી લેવાનો. સહસંયોજક ગુણધર્મનો ક્રમ તો પણ આવડે, આયનીય ગુણધર્મનો ક્રમ તો પણ આવડે, અને ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ તો પણ આવડે. ખાલી લેસ ધેન ગ્રેટર ધેન તમારે જોવાનું છે, બરોબર? એ તમારે આની નીચે થોડી જગ્યા છોડવાની છે અને તમારે પહેલા ધન આયનના કદનો ક્રમ લખવાનો છે. તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન આવશે. સહસંયોજક ગુણધર્મનો ક્રમ શું આવશે? લેસ ધેન આવશે. આયનીયનો ગુણધર્મ શું આવશે? તો ગ્રેટર ધેન આવશે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થશે? તો ગ્રેટર ધેન આવશે. ગમે તે પ્રશ્ન પૂછે તમને આવડવો જોઈએ. આ આવડતી વાત હતી. હવે સમૂહની વાત કરીએ. સમૂહમાં ચલો બીજા નંબરના સમૂહના લઈએ. BeCl2 MgCl2, બીના માગે કે સર બારા, યાદ છે ને? તો અહીંયા Cl2, અહીંયા પણ Cl2, અહીંયા પણ Cl2. ચલો હવે અહીંયા જેમ નીચે જઈએ તેમ શું થાય? ધન આયનના કદ BeMgCaSrB શું થાય? ધન આયનના કદ મોટા 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 થતા જાય. કોણે શીખવાડ્યું? આવર્ત કોષ્ટકે, રાઈટ? આવર્ત કોષ્ટકમાં શીખ્યા ને? તો ધન આયનના કદ શું થાય? અહીંયા વધે. ચલો બીજા પુરાવડાવો મને. ધન આયનનું કદ નીચે જાય એમ વધે. આપણે તો ખાલી ધન આયનની વાત કરી રહ્યા છે અત્યારે. તો સહસંયોજક લક્ષણ શું થાય? આ ભાઈ વધ્યા તો આ ભાઈ ઘટ્યા. તો સહસંયોજક લક્ષણ શું થાય? નીચે જઈએ તેમ ઘટે. તો આયનીય લક્ષણ ભાઈ વધે. સીધી વસ્તુ છે ને? આયનીય લક્ષણ વધે. તો ભાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય? આયનીય લક્ષણ વધે છે. જો તો અહીંયા ગલન બિંદુ કેવું ઘટતું હતું, તો અહીંયા આયનીય લક્ષણ વધે છે. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ શું થાય? વધશે. જેમ નીચે જાઓ તેમ વધે. તો અહીંયા પણ તમે લેસ ધેન ગ્રેટર ધેન મૂકી શકશો ને કે ભાઈ આયનીય કદ તો તમારે નીચે વધે એટલે લેસ ધેન લેસ ધેન લેસ ધેન આવશે. પછી સહસંયોજક ઘટે એટલે ગ્રેટર ધેન ગ્રેટર ધેન ગ્રેટર ધેન આવશે. આયનીય લક્ષણ વધે એટલે ફરી પાછું લેસ ધેન લેસ ધેન લેસ ધેન આવશે. અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે એટલે લેસ ધેન લેસ ધેન લેસ ધેન લેસ ધેન. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધા પ્રશ્નો તમે જેવા MCQ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આવા તો કેટલા બધા પ્રશ્ન પૂછેલા છે આયનીય લક્ષણના અને ગલન બિંદુના ઉત્કલન બિંદુના. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ સાહેબ આનું આટલું કેવી રીતે ખબર પડે વધે ઘટે. તો ભાઈ લક્ષણથી ખબર પડી જાય ને. ફજાને શું કરવાનું? ફજાનનો નિયમ આપણા માટે જ છે ને. તો આ પહેલો મુદ્દો હતો, બરોબર? દ્રઢીકરણ કરજો. એક પણ પ્રશ્ન છૂટવો ના જોઈએ આ બાબતે. તો સહસંયોજક લક્ષણ પ્રપોઝનલ અને સહસંયોજક લક્ષણ અત્યારે ધન આયન માટે છે, બરોબર? એ તમે પહેલા તમે લખી શકો કે આ કોના માટે હતું? ધન આયન. બીજો લઈએ ઋણ આયન. સહસંયોજક લક્ષણ આપણે જોઈએ પ્રમાણે વાદળની વિકૃતિ પર આધાર રાખે. તો એ ક્યારે આવે? તો સહસંયોજક લક્ષણ જે છે એ ઋણ આયન જે છે એના કદના સમપ્રમાણમાં છે. ઋણ આયન એટલે કોણ? કેટાયન અને એનાયન, રાઈટ? કેટાયન એટલે ધન આયન અને ઋણ આયન એટલે એનાયન. એટલે કે સહસંયોજક લક્ષણ પ્રપોર્શનલ ઋણ આયનનું કદ પેલા કરતા એકદમ વિરુદ્ધ છે. તો આપણે જોઈ લઈએ. ચલો સમૂહની અંદર ઉદાહરણ લઈએ. CaF2, CaCl2,
CaBr2 CaI2. અહીંયા હવે ધન આયનનું કદ સરખું રાખ્યું અને ઋણ આયનના કદ બદલીએ, કારણ કે આપણે ઋણ આયનની વાત કરીએ છીએ. ચલો, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઋણ આયનના કદ શું થાય? આ ક્યારે? જ્યારે ધન આયનના કદ સરખા હોય ને ત્યારે. અને પહેલા જોયું ને એમાં ઋણ આયનનું કદ સરખું હતું, એટલે ધન આયનના કદ ઉપર આધારિત હતું. તો અહીંયા હવે ધન આયનનું કદ સરખું, ઋણ આયનના કદ ડિફરન્ટ છે. તો ઋણ આયનના કદ જેમ નીચે જાઓ તેમ શું થાય? ભાઈ વધશે. અચ્છા, નીચે જાઓ તેમ વધે તો સહસંયોજક લક્ષણ પ્રપોર્શનલ ઋણ આયનનું કદ. જેમ કદ મોટું તેમાં વધારે, જેમ આ કદ નાનું તેમાં ઓછું લક્ષણ. તો અહીંયા ઋણ આયનનું કદ વધે તો સહસંયોજક લક્ષણ પણ શું થાય? વધે. આયનીય લક્ષણ શું થાય? જેમ નીચે જઈએ તેમ ઘટે. અને આયનીય લક્ષણ ઘટે તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે. ક્લિયર? તો આ શું હતું? સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ઋણ આયનના કદ જેટલા મોટા થાય, હા, F કરતા Cl નું મોટું, પછી Br નું મોટું, I નું મોટું, તો જેમ ઋણ આયનના કદ મોટા થતા જાય બરોબર, તેમ સહસંયોજક લક્ષણ વધે, આયનીય લક્ષણ ઘટે અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ શું થાય? ઘટે. તો તમારે લેસ ધેન ગ્રેટર ધેન માં 4 લક્ષણો પણ તમારે આના પછી લખવાના છે. ઓકે, ચલો, એટલે આ ઋણ આયન કદ વિશે હતું. હવે ત્રીજા નંબરમાં જોઈએ, ધન આયનનો ભાર કે ઋણ આયનનો ભાર જેમ વધે તેમ સહસંયોજક લક્ષણ ઘટે, વધે. બરોબર, ધન આયનનો ભાર કે ઋણ આયનનો ભાર જેટલો વધે તેમ સહસંયોજક લક્ષણ વધે, કારણ કે પ્રપોર્શનલ છે. વ્યસ્ત પ્રમાણમાં હોય તો ઘટે, એ પ્રપોર્શનલ છે. એટલે જેમ ભાર વધારે, ભાર એટલે વીજભાર, આપણે ઉદાહરણ લઈએ છીએ, તેમ સહસંયોજક લક્ષણ વધારે. આપણે એક ઉદાહરણ લીધું પણ ફરી એને લઈ લઈએ આપણે. ચલો, NaCl, પછી લઈએ MgCl2, AlCl3, SiCl4. શું થાય છે? હવે ભાર જોવાનો છે. અહીંયા શું ભાર છે? Na પ્લસ, હતા ખાલી ધન આયન જોઈ લઈએ, પછી ઋણ આયન જોઈ લઈએ. અહીંયા શું છે? Mg2 પ્લસ, અહીંયા Al3 પ્લસ, અહીંયા Si4 પ્લસ. જો જેમ જઈએ છીએ તેમ આ બાજુ જેમ જઈએ છીએ તેમ શું થાય છે? જો ભાર શું થાય? વધે છે. એટલે કે ધન આયનનો ભાર વધે. ચલો, ધન આયનનો ભાર વધે તો અહીંયા લખ્યું છે ધન આયનનો ભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે. તો સહસંયોજક ગુણધર્મ શું થાય? એ ભાઈ વધશે. તો આનાથી વિરુદ્ધ આયનીય ગુણધર્મ શું થાય? એ ભાઈ ઘટે. તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ જેમ આમ જઈએ તેમ શું થાય? ઘટે. બરોબર, કારણ કે આયનીય લક્ષણ ઘટે તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થાય? ઘટે. કારણ કે સહસંયોજક લક્ષણનો ગુણધર્મ છે. ઉત્કલન બિંદુ ગલન બિંદુ કેવા હોય? નીચા હોય. તો આ વધે તો આ ઘટે. બરોબર, એટલે આ ધન આયનનો ભાર હતો. હવે એક એક્ઝામ્પલ તમને આપું છું, તમે જાતે ગણજો. બરોબર, ઋણ આયનનો લખીએ આપણે AlN, પછી Al2O3 અને AlF3. ચલો, હવે આ ત્રણમાં ઋણ આયનની આ રીતે તમારે લખવાનું છે. અહીંયા શું કર્યું તમે ચેક કરજો. અહીંયા Cl એક સરખા લીધા, એટલે ધન આયનના ખાલી બદલાય, એટલે ધન આયનનો ભાર ક્લિયર થયો. હવે શું કરીએ છીએ આપણે? ધન આયન સરખો લીધો, એટલે હવે કોનો ભાર જોઈશું? ઋણ આયનનો ભાર. જો આ તો ભાર સરખો ને ભાઈ, Al+3 તો જ્યારે ધન આયનનો ભાર સરખો હોય તો તમારે ઋણ આયનનો ભાર જોવાનો. અહીંયા ઋણ આયનનો ભાર સરખો હતો, Cl- તો ધન આયનનો ભાર જુઓ. તો અહીંયા તમારે હવે આવી રીતે લખવાનું છે 4 મુદ્દા. બરોબર, કે આમ જતા NO અને F આ સમૂહમાં હતું, રાઈટ? તો આ આવર્તની અંદર, આ પણ આવર્ત છે. ઓકે, આ પણ આવર્ત છે. તો એલ્યુમિનિયમ પણ ઋણ આયન બદલાય છે, રાઈટ? તો અહીંયા તમારે હવે જો ભાર હું લખી આપું તમને. અહીંયા N નો ભાર 3 માઇનસ, અહીંયા O નો ભાર 2 માઇનસ અને F નો ભાર માઇનસ. બરોબર, એટલે જુઓ અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3.
તો વીજભાર ક્યાં વધે છે? માઇનસમાં નહીં જોવાનું ભાઈ, હા ને, આ બધા નંબર જોવાના. તો આ બાજુ વીજભાર વધે છે, અને વીજભાર ઋણ આયનો વધે તો પણ સહસંયોજક લક્ષણ. તો આ ત્રણમાં સૌથી વધારે સહસંયોજક લક્ષણ કોનામાં? બરોબર, તો તમને એ આવડશે. તો આ તમારે હોમવર્કમાં છે, આનું જ છે. બરોબર, વ્યવસ્થિત રીતે લખી દેજો. આપણે ઋણ આયનની વાત કરી. ચલો, ચોથા નંબરનો પોઈન્ટ બધા જ કરતા વધારે સમજવાનો છે. બરોબર, અગર થોડોક સમજવા થોડોક ડિફિકલ્ટ છે, તો સમજી જશો 100%. હવે ધન આયન માં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, આની ક્યારે જરૂર પડે? અત્યાર સુધી આપણે આના પહેલાના મુદ્દા જોયા કે ભાઈ ધન આયનનું કદ, બરોબર, નાનું હોય કે મોટું હોય એના ઉપર સહસંયોજક બંધનું લક્ષણ આપણે જોયું કે ધન આયનનો ભાર જેમ વધે એમ કદ નાનું થતું જાય, એ પણ જોયું. પરંતુ હવે જ્યારે બંને પ્રશ્નો ક્યાં છે એ સમજો. હવે ધન આયનનો ભાર પણ સરખો, કદ પણ સરખો, તો કેવી રીતે બેની કમ્પેરિઝન કરવી? સમજો ફરીથી. ધન આયનનું અત્યાર સુધી કદ જુદું જુદું હતું, એટલે તમે સરળતાથી સહસંયોજક લક્ષણ શોધતા હતા. ભાર બદલાતો હતો, તમે સરળતાથી શોધતા હતા. હવે સમજો, ધન આયનનો ભાર પણ સરખો, ધન આયનનું કદ પણ સરખું, તો કઈ બાબત અસર કરે? એના માટેનો નિયમ છે આ. તો એના માટેનો નિયમ છે કે ધન આયનમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વિન્યાસ શું છે? ઘણા પૂછે છે સાહેબ, વિન્યાસ એટલે રચના. હા, ઇલેક્ટ્રોન રચના, એને ઇલેક્ટ્રોન વિન્યાસ પણ કહેવાય. તો એ શું છે એના ઉપર આધાર રાખે. આપણે સમજી લઈએ કે ધ્રુવીભવન ક્ષમતાનો ક્રમ જે છે એ આ રીતનો છે. કે ભાઈ ધ્રુવીભવન ક્ષમતા ક્યારે વધે? તો બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય ને, એના કરતા 18+2 ઇલેક્ટ્રોન હોય, એમાં ધ્રુવીભવન ક્ષમતા વધારે હોય. અને સૌથી વધારે બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય ત્યારે ધ્રુવીભવન ક્ષમતા સૌથી વધારે હોય. એટલે કે સહસંયોજક લક્ષણ આનું સૌથી વધારે હોય. એવા ધન આયનો જેની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય, કોના કરતા? એવા ધન આયનો જેમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ લઈએ આપણે. ચલો, 8 ઇલેક્ટ્રોન એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના. Na+, તો Na+માં તમને ખબર છે બધાને કે 3s1 છે ને દૂર કરી દો. નિયોન જેવી રચના થઈ ગઈ, એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન આવ્યા. Mg2+, 8 ઇલેક્ટ્રોન આવ્યા. K+, 1 ઇલેક્ટ્રોન દૂર કરી દો, એટલે જે અંદરની બાહ્યતમ કક્ષા રહી, હવે જે બહાર ગતો રહ્યો પછી જે કક્ષા આવી એમાં 8 ઇલેક્ટ્રોન આવ્યા. એટલે કે આ બધામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે NS2 અને NP6 જેવી રચના હોય છે આ લોકોની. આ બધા તમે જોજો, આ બધા 21 પછીના ખેલાડીઓ છે. જ્યારે 21 પછીના ખેલાડીઓ તમે જોશો ને આવર્ત કોષ્ટકમાં, તો Cu+માં 1 નીકળી જશે ને એટલે 18 ઇલેક્ટ્રોન થઈ જશે. આર્ગોન જેવી રચના થઈ જશે. હા, તમે ચેક કરી દો. Ag+, આર્ગોનમાં કુલ 18 હોય છે ને, એ રીતે બહારની કક્ષામાં 18 ગણવાના છે. હા, પેલા નહીં, બધા થઈને 18 નહીં, આર્ગોનમાં બધા થઈને 18 છે, એ બહારની કક્ષામાં. તો Ag+ ગણશો તો એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન દૂર કરજો. બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હશે. અહીંયા Zn2+ 18 ઇલેક્ટ્રોન, Cd2+ 18 ઇલેક્ટ્રોન હશે. બરોબર, ફરીથી આર્ગોનમાં તો બધા થઈને 18 છે, આપણે એ નથી ગણવાના. આપણે તો બહારની કક્ષામાં ગણવાના છે. સૌથી બહારની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે. તો એ બધાનું જ્યારે આ પદ હશે ને, એ જે કંઈ ધન આયન હશે એમાં સહસંયોજક લક્ષણ વધારે છે. ખબર ના પડી હોય તો પ્રોપરલી જોઈએ આપણે. બરોબર, ચલો ચેક કરી લે. અહીંયા ક્લિયર થઈ જશે ભાઈ કેમ આવું થાય છે. સારું, કદે સરખું છે, વીજભાર સરખો છે, તો પછી કેમ આમ? ઇલેક્ટ્રોન શું કરે? તો અહીં જોઈ લઈએ. જો Cu+ ને Na+ ની વાત કરીએ આપણે, એક ઉદાહરણ લઈએ. બરાબર, એક અહીંથી લીધું, એક અહીંયાથી લીધું, એટલે કે Cu Na+ અને Cu+. હવે બંનેના કેટાયન, બંને કેટાયન છે, ધનાયન છે, રાઈટ? હવે બંનેના ભાર પણ સરખો છે, કદ પણ સરખું છે. ભારે સરખું ને કદે સરખું, તો હવે કેવી રીતે જજમેન્ટ થાય? બહુ સિમ્પલ છે. જો તો Cu+ ની ધ્રુવીભવન શક્તિ આના પ્રમાણ વધારે થઈ. Cu+ ની કોના કરતા? Na કરતા. ભાઈ કેવી રીતે? બહુ સિમ્પલ છે. આવર્ત પુસ્તકમાં યાદ કરો. આ Cu+ છે, એની ઇલેક્ટ્રોન રચના આવી છે. 10 ને 6 16 ને 2 18. NS2 NP6 D10
n-1 પણ નથી લખ્યું, પણ આપને ખ્યાલ હશે કે NH2 NP6 ને D10 જેવો એક ઇલેક્ટ્રોન જતો રહેશે ને, બરોબર, એટલે કુલ 18 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં થઈ જશે. કોના? Cu+ ના. ઓકે, Na માં જેવો એક ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે NH2 NP6 પ્રકારની રચના થઈ જશે. તો આ મેઇન છે. હવે તમે જુઓ Cu+ જે છે એ Cu+ ની વાત કરીએ તો કદ બંનેના સરખા છે. ચલો ભાઈ એ તો જોઈ લે, કદ સરખા છે. અહીંયા Na+ છે આ, અને આ Cu+ છે. પરંતુ જે છે સેન્ટરમાં છે. અહીંયા સોડિયમ જે છે Na+ કદ બંને સરખા, એટલે ઇલેક્ટ્રોન વાદળ સરખું છે બંનેમાં. પરંતુ જે ધન આયન છે Na+, બરોબર, એ આપ સૌ જાણો છો કે અહીંયા Na+ ની અંદર 11+ છે, જ્યારે અહીંયા આપ જાણો છો તેમ 29+ છે. જો ભાઈ અહીં ફેર પડે છે. હવે વિચારો કે 29+ વાળો એક જ સરખો, આ Cu, આ Na, આ Cu, આ Na+, Cu+, અહીંયા 29+ છે, અહીંયા 11+ છે. હવે એની જોડે ઋણ આયન છે. શું લાગે છે તમને? કદ સરખા છે પણ અંદર અહીંયા 29+ છે અને અહીંયા 11+ છે. કોણ કોને ખેંચશે? કયું વધારે ખેંચશે? બહુ સીધી વસ્તુ. આ 29 વાળું જે છે ને એને ધ્રુવીકરણ ક્ષમતા આના કરતા ઓછી હશે ને, અરે આના કરતા વધારે હશે, કારણ કે 29 છે. એટલે કે Z ઇફેક્ટિવ, આપણે એને શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય ભાર. આનો વધાર છે, આ ધન વધાર છે. અસરકારક કેન્દ્રીય વીજભાર. ભલે કદ સરખા, ભલે ધન આયન છે, ભલે વીજભાર સરખા, પણ અંદર 29 છે, છુપા રુસ્તમ બેઠા છે, બહાર 11 છે પેલામાં. તો બંનેના સામે સરખું સરખું કદ વાળો હોય ઋણાયન, તો વધારે કોણ કહે છે? અસરકારક કેન્દ્ર વીજભાર કોનો વધારે છે? 29 વાળા. તો એ ઇલેક્ટ્રોન વાદળને વધારે ખેંચશે. કોના કરતા? એને કરતા. યસ, એટલે કે ઇલેક્ટ્રોન વાદળને વધુ આકર્ષણ કરશે. આનો વીજભાર વધાર, આની ધ્રુવીકરણ ક્ષમતા વધાર, બરોબર. એટલે હવે શું થશે? જો આને વધારે ખેંચશે, ધ્રુવીભવન ક્ષમતા વધારે, ધ્રુવીભવન વધારે થશે. જેનું ધ્રુવીભવન વધારે, સહસંયોજક લક્ષણો વધારે. તો હવે આપણે ચેક કરીએ કે CuCl લઈએ આપણે, CuCl, અને અહીંયા NaCl લઈએ, સરખું જ છે. CuCl તો પ્લસ, તો આની ઇલેક્ટ્રોન રચના 2 8 18, એટલે કે 18 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં, બરોબર. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 18, એટલે કે 2 6 અને 10. જો બહારની કક્ષામાં NaCl માં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. તો 8 કરતા 18 ની ધ્રુવીકરણ ક્ષમતા વધારે, એટલે કે સહસંયોજક બંધનું લક્ષણ વધારે. એટલે CuCl અને NaCl ની અંદર વધારે સહસંયોજક લક્ષણ કોનામાં? તો કે ભાઈ CuCl, બરોબર. એટલે કે આપણે લખવું હોય કે સહસંયોજક લક્ષણ CuCl માં વધારે, કોના કરતા? NaCl કરતા, બરોબર. અને જો ગલમ બિંદુ તમને ખબર, જેમ સહસંયોજક લક્ષણ વધારે ગલમ બિંદુ ઓછું, તો CuCl નું ગલમ બિંદુ 442 ડિગ્રી સેલ્સિયસ અને NaCl નું ગલમ બિંદુ 800 ડિગ્રી સેલ્સિયસ, બરોબર. તો આ ભેદ છે. આ ક્યારે આવે? જ્યારે તમને બંનેના કદ કેટાયન સરખો ભાર ધરાવતા હોય, સરખો કદ ધરાવતા હોય, તો Z ઇફેક્ટિવ કોને વધારે છે? એ વધારે ધ્રુવીભવન કરે. તો આ હતી ધન આયનમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉપરથી કેવી રીતે નક્કી થાય, બરોબર. એટલે કે તમને પહેલો બીજો સમૂહ આપેલા હોય અને ડી કક્ષાના ડી જેમાં આવી હોય, આ સંક્રાંતિ તત્વો આપેલા હોય, તો જનરલી સંક્રાંતિ તત્વોનું સહસંયોજક વલણ વધારે હોય છે, બરોબર. તો આ રીતે આ મુદ્દો આપણે વ્યવસ્થિત રીતે લખજો, કારણ તમારી રીતે લખજો, અને છેલ્લે સહસંયોજક લક્ષણ લખજો. આ યાદ રાખવાની જરૂર નથી, આ તો તમે સમજાવવા માટે. ઓકે.